લોકો મતદાન કરવા માટે મોટી સંખ્યામાં આજે બહાર પણ આવ્યા છે। તમને દેખાતા આપણા સાથે જૈન સમુદાયના લોકો આજે હાજર છે, જે લોકો પોતે પ્રથમ જૈન મંદિરે ગયા હતા અને ત્યારબાદ પોતાનો મતાધિકાર હોય છે તે મતદાન કરવા માટે ગયા હતા। આપણે જાણીશું એમનું શું કહેવું છે। જૈન સમુદાયમાંથી આવો છો તમે લોકો, તમારા પારંપરિક જે ધાર્મિક કપડાં છે એમાં આવ્યો છો, શું સંદેશો આપવા માંગી રહ્યો છે? અમે લોકો પ્રથમ પ્રાથમિકતા જેવી અમારે ભગવાનની પૂજા થઈ, આખો અમારો અઠવાલાઇન્સ લાલ બંગલા જૈન સંઘ એ બધાએ નક્કી કર્યું હતું અમે કે જેવી આપણી પૂજા થાય અને આપણે સાથે મળીને એક સમાજને સંદેશો પહોંચાડીએ કે દેશ છે તો ધર્મ છે આપણો, જો દેશ જ ન હોય તો ધર્મની કોઈ વિસાત નથી। એટલા માટે એવા વ્યક્તિઓને અમારે ઇલેક્ટ કરીને મોકલવા છે, એ જ ભાવના બધાના એક મગજમાં હતી અને અમે નક્કી કર્યું હતું। અને ખાસ કરીને જે અમારા જૈનત્વને આ વખતે જેને ઉજાગર કર્યું છે એવા અભિનંદન કે જેઓ ત્યાં પકડાયા હતા પાકિસ્તાનમાંથી પણ એના મનમાં જે ધર્મ વસેલો એની ભાવનાથી એ પરત આવ્યા છે। એટલે એ માટે કરીને પણ આજે અમે તત્પર છીએ કે એવા વ્યક્તિને અમારે આ વખતે ઇલેક્ટ કરીને મોકલવા છે, એના માટે અમે બધા જ તત્પર હતા। અને અમારું એક અભિષેક ગ્રુપ છે આવ્યું કે જે સવારના પોરમાં અમે લોકો જે અભિષેક કરી છે, જેવા અમારું અભિષેક કાર્યક્રમ પત્યો, ભગવાનની પૂજા પતી અને અમે નક્કી કર્યું એ પ્રમાણે અમારા ફેમિલી સાથે અમારા આખો અઠવાડિયે જૈન સંઘના બધા સાથે અહીંયા આગળ પધાર્યા છે। ટ્રસ્ટીગણ સાથે તમને બી પૂછીશ, તમે શું લોકોને સંદેશો આપશો? મતદાન થઈ ગયું છે, શું સંદેશો આપવા માંગો છો? મારો વોટ ભાજપને જ જશે। દેશ છે તો ધર્મ છે। હું બધાને એ સંદેશો આપીશ કે બધાએ જ વોટ કરવો જ જોઈએ અને બધા બને એટલા જલ્દી ફાસ્ટ આવો અને વોટ કરો। તો તમે જોયું હશે કે કેવી રીતે લોકો એક જ વાત જણાવી રહ્યા છે કે મોટી સંખ્યામાં બહાર આવવું જોઈએ અને પોતાનો મતનો જે અધિકાર છે તેનો ઉપયોગ કરવો જોઈએ। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત। લોકશાહીનો આ મહાપર્વ અત્યારે ઉજવાઈ રહ્યો છે અને તમામ ધર્મ, તમામ સમુદાય, તમામ જ્ઞાતિ, તમામ તબક્કાના લોકો જે છે એ મતદાન કરી રહ્યા છે। ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે અત્યારે અને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે ધીમે ધીમે સૂરજ તપી રહ્યો છે, ગરમી ચડી રહી છે, પણ મતદાન મથકો ઉપર હજી પણ લોકો મતદાન કરવા માટે આ ગરમીની અંદર પણ આવી રહ્યા છે। ગુજરાતની અંદર કુલ 38 પક્ષો, રાષ્ટ્રીય પક્ષોની સાથે સાથે 38 પક્ષો આ ચૂંટણી મેદાનમાં છે। 371 ઉમેદવારો ચૂંટણી મેદાનની અંદર છે। 4,47,46,46,179 મતદાતાઓ મતદાન કરવાના છે। ભારતીય જનતા પાર્ટીના સાંસદ કચ્છના અને કચ્છના ફરી એકવાર ઉમેદવાર વિનોદભાઈ ચાવડા જે છે પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા હતા અને પોતે મતદાન પણ કર્યું અને લોકશાહીના પર્વમાં તેમણે પોતે પણ ભાગ લીધો, પોતે હિસ્સો લીધો અને ઉજવણી કરી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડા આપણી સાથે છે અને તેમની સાથે આપણે વાત કરીશું। વિનોદભાઈ, મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, કેવો માહોલ ભારતીય જનતા પાર્ટી તરફ જોઈ રહ્યા છો? ગઈ 23મી તારીખે જ્યારે ટિકિટ ડિક્લેર થઈ અને ત્યારથી જ અમારો સતત કચ્છ અને મોરબી વિસ્તારની અંદર પ્રવાસ રહ્યો છે। અમે ભર બપોરે ગયા છે, રાત્રિએ ગયા છીએ કે 1.5-2 કલાક મોડા ગયા છીએ, પણ એ કહી શકાય કે લોકોની અંદર એક ઉત્સાહ છે। લોકોની અંદર મતદાન કરવા માટેની જે તાલાવેલી હતી અને એ તાલાવેલી આજે બૂથ ઉપર સમગ્ર વિસ્તારોની અંદર બૂથ ઉપર દેખાઈ રહી છે। સ્વાભાવિક ધોરણે આ લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે આપણે બધા સજ્જ હોઈએ છીએ, પણ એનાથી વિશેષ જે પ્રજાની અંદર, લોકોની અંદર જ્યાં જ્યાં હું ગયો છું ત્યાં એક ઉત્સાહ છે કે ના, અમને ગૌરવ છે કે આ દેશના વર્તમાન પ્રધાનમંત્રી ગુજરાતી છે અને ગુજરાતી ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે। એ જ મતદારો અને લોકોની અંદર ઉત્સાહ છે, એટલે ભારે મતદાન ઠેર ઠેર જગ્યાએ હું જોઈ રહ્યો છું।